હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના વ્લોગ વિડીયોમાં તો સ્વાગત છે. તો કેમ છો? બધી મજામાં જ છે. તો ચાલો આજે આપણે મામાના ઘરેથી વિદાય જવાની છે. તો ચાલો આજે ઘરે જવાનું છે. તો આપણે ઘરના વિડીયો ચાલુ થઈ જશે. તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. આપણે ઘરે જઈએ અમે. તો મિત્રો, અત્યારે આપણે ઘરે જવાનો પ્લાન તો હતો, પણ અત્યારે એવું થયું છે કે મમ્મી કહે કે આજે આપણે સાંજ લગ્ન રોકાઈ જાય અને પછી સાંજે વહી જશું. તો પ્લાનમાં થોડોક બદલાવ આવી ગયો છે અને આપણે સાંજ સુધી મામાના ઘરે જ છે. અને અત્યારે મામા ખેતરમાં ટ્રેક્ટર ચલાવે છે અને તેને લગભગ માઠ કહેવાય, કેવું કે કહેવાય ત્યાંથી જમીન એકદમ સમથળ જેવી થઈ જાય છે. તો મામા તેનું કામ કરી રહ્યા છે અને આપણે જો અહીંયા ઘરમાં ઊભા વિડીયો શૂટ કરી રહ્યા છીએ. અત્યારે તો નાના ખેતરમાં જો અત્યારે આ રીતનું એક દ્રશ્ય છે. ને હું જો બારમાં ઊભી છું, મોઢું બહુ તમને દેખાશે નહીં સરખી રીતે, કેમ કે પાછળથી જે પ્રકાશ આવે ને એના લીધે મોઢું આમ થોડું બ્લેક લાગે છે. પણ ચાલે. ને જો મામા પાછું આમ રાઉન્ડ મારી પાછા આવી રહ્યા છે. અત્યારે તો આવું ચાલે છે. આજ સાંજ સુધી આપણે મામાના ઘરે છે અને સાંજે પછી આપણે નીકળી જવાનું છે. એટલે 5 વાગે દુકાન આપણે ચાલી જાય છે. ઘરે પછી આપણે જવાનું જ છે. આજે આજ ફાઇનલ છે. અત્યારે જવાનું છે, પણ થોડુંક આપણે પ્લાનમાં બદલાવ આવી ગયો છે. ને આ બી રીતે જો અહીંયા મામાના છોકરાઓ ખાટલા ઉપર લટકાઈને બોલો શું કરવાનું. જો આ રીતે બાકાજી કે બોલે છે ને મામાનું કામ હજી પૂરું થયું નથી. મામાને જો અત્યારે એનું ખેતરમાં ચાલુ છે કામ. તો આ બધું ચાલે છે ને મામા એનું કામ કરે. હવે આપણે પાછું ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો આપણે ઘરે જવા માટે નીકળી જવાનું છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ તો અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. ને સવાર નીકળવાનું હતું ને ધીમે ધીમે કરતે સાંજ કરી દીધી છે. અત્યારે 5:30 થઈ ગઈ છે. ને અત્યારે આપણે ફાઇનલ ઘરે જવા માટે નીકળી ગયા છે. અને અત્યારે જો રસ્તામાં કોઈ સ્ટોપ કરી દીધી છે ને જો અત્યારે આ રીતનું સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે અહીંથી. જો આ રીતનું બધું અત્યારે ચાલી રહ્યું છે. અહીં ધાર ઉપર ઊભી રાખી છે. હવે તમે સામે જોઈ શકો છો એક ટેકરી ઉપર ત્યાં એક શિવ ભગવાન મંદિર છે, તમને દેખાતું હોય તો આવું બધું ચાલે છે. ને ચાલો હવે આપણે ઘરે જવા નીકળી છીએ. બધું જ આપણી વાટ જોઈ છે. હવે ઘરે જઈને પછી પાછા મળીએ. તો આપણા ઘરે પહોંચી ગયા છે ને ઘરે આવીને જે શાંતિ મળે તો વાત પૂછવા આપણે ગમે જાય પણ ઘર તો ઘર કહેવાય. તો ઘરે આપણે આવી ગયા છે ને હવે નાહી ધોઈને ફ્રેશ થવાનો વિચાર છે. કેમ કે સવારનું નાહ્યું નથી. ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી પાછા મળીએ વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી તો આપણે એકદમ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. ભગવાનને યાદ કરી લીધા છે, જમી લીધું છે ને અત્યારે જો અહીંયા આવી ગયું છે આપણા ફળિયામાં. કેમ કે થોડાક સમયથી મામાને ઘરે હતો ને આજે આવી ગયું છે પાછું આપણા ઘરે. તો આપણે ઘરે આવીને જે શાંતિ મળે એવી તો બીજી ક્યાંય ન મળે. ખરેખર મામાને ઘરે પણ મજા આવી હતી, પણ જે ઘર તો આપણું ઘર કહેવાય ને. તો અત્યારે જો આપણા ફળિયામાં આવ્યું છે ને ઠંડો પવન આવે છે ખરેખરનો. આ બાજુ આવી રહ્યું છે અત્યારે ને મજા આવે છે. ને બાબુજીને ખુરચીમાં ચણતરનું કામ ઘણું એવું થઈ ગયું છે. તો જો આ બધું ચાલી રહ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ. ને બાકી તો અત્યારે જમી તો રહ્યું છે ને હવે ભતીજાને ઘરે બેસવા જવાનો થોડો પ્લાન છે. તો ચાલો તેને ઘરે આપણે બેસવા જઈએ. હમણાં કેટલા સમયથી તેને ઘરે બેસવા નહોતો ગયો, તો આજે તો બેસવા જવું જ પડશે. તો ચાલો તેના ઘરે આપણે થોડીક વાર બેસતા હોઈએ. વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આપણે ભાઈ બહેન એટલે આપણો મિત્ર આપણા ભતીજાને ઘરે જઈ રહ્યો છું. તો ચાલો ભતીજો એને ઘરે હોય તો ઠીક છે, બાકી પાછા આપણે આવતા રહીશું. કેમ કે મને કહેતો ખરું કે ક્યાંક બહાર જવાનું છે, પણ આપણે પૂછી લઈએ. તો ચાલો અહીંયા ઘરે તો પહોંચી ગયો છું, તો આપણે તેને પૂછી લઈએ પછી હું તમને કહું. તો મિત્રો ભતીજાને ઘરે તો ગયો હતો, પણ ભતીજો ઘરે નથી. તે અમારે ઓલી પાસે ઘર છે બધી, તો ત્યાં બેસવા ગયું છે અત્યારે. તો અત્યારે ભતીજા પાસે બેસવાનું મેળ નહીં પડે. નામી બાજુ મામાની ઘરેથી આવ્યું છું તો બહુ કંઈ મન નથી, કેમ કે થાકી ગયો છું. તો હવે છે ને અત્યારે તેની પાસે બેસવાનું કંઈ ખાસ પૂરું નથી, પણ આવ્યો છું તો હું થોડીક વાર વાતું કરી લઈ. પણ તે ભાઈ ગયો છે બેસવા માટે ઓલા ઘર બાજુ. તો ચલો આજ નહીં મેળ પડે. તો અત્યારે ફેમિલી બેઠી છે ફળિયામાં, આપણે મમ્મી પપ્પા. તો તેની સાથે ઘડીક આપણે વાતું કરી લઈએ ને પછી આપણે સુવાનો સમય થઈ જશે. તો ચાલો જો આ રીતનું બધું ચાલી રહ્યું છે. તો આજનો વ્લોગ છે તેને આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળશું નવો વ્લોગમાં. ત્યાં સુધી જેમાં રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો.